આપણે આજે શિવજીના નામનો મહિમા લેશી અને કાલે જન્માષ્ટમી છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ નું જે તત્વ છે કે કૃષ્ણ વાસ્તવમાં કોણ છે એ વિશે આપણે કાલે ચર્ચા કરશી, પણ આજે શિવ નામની મહિમા લઈ લઈએ. તો ભગવાન શિવ છે એ માયાપતિ છે અને પાર્વતીજી છે એમની સાક્ષાત માયા છે. તો શક્તિ અને શક્તિમાન એ બે ભેગા મળે ત્યારે જ લીલા થાય, નહીતર લીલા નો થાય. એમાં શક્તિમાન તો દેખાય છે પણ શક્તિ દેખાતી નથી. દાખલા તરીકે કોઈ મનુષ્ય 5 મણની ગુણી ઉપાડી હોય તો ગુણી ઉપાડવા વાળો મનુષ્ય તો દેખાય છે પણ ગુણી ઉપાડવાની શક્તિ દેખાતી નથી. એટલે શક્તિ હંમેશા અદ્રશ્ય રૂપે રહે છે. મનુષ્યની અંદર શક્તિ હોય છે એ અદ્રશ્ય રૂપે છે. એમ ઈશ્વર ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે મહાદેવ હોય, એની જે શક્તિ છે રાધા, સીતા અને પાર્વતી એ અદ્રશ્ય રૂપે અવશ્ય એની અંદર છે. કારણ કે શક્તિ વગર શક્તિમાન ક્યારેય રહી શકે જ નહીં, શક્ય નથી, સંભવ નથી. એટલે આ બધી એની શક્તિ છે. એ શક્તિનું પણ બહુ મોટું મહત્વ છે. એના વગર કઈ હાલતું નથી. આવી વસ્તુ છે. તો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કૃષ્ણ જન્મખંડમાં એમ લખેલું છે કે પ્રકૃતિ જગતની માતા છે અને પુરુષ જગતના પિતા છે. એટલે સૌથી પહેલા માતાનો દરજ્જો ઊંચો છે, એટલે પેલા માતાનું નામ આવવું જોઈએ, પછી જ પિતાનું નામ આવવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર સૌથી પહેલા રાધા કૃષ્ણ, સીતારામ અને ગૌરી શંકર એવા શબ્દનો પ્રયોગ જોવા મળે છે. કોઈ લોકો કૃષ્ણ રાધે એમ નથી બોલતા, ઈશ અને ગૌરી અને રામ સીતા એવો શબ્દ નથી બોલતા, સીતારામ જ બોલશે બધા. એટલે પેલા શક્તિનું નામ લેવું જોઈએ. તો બ્રહ્મ વૈવર્ત પુરાણ એમ કહે છે કે જે પેલા પુરુષનું નામ લે છે, પછી પ્રકૃતિ એટલે કે શક્તિનું નામ લે છે, એ પાપી માતૃ હત્યારો છે અને માતૃદ્વેષીનું પાપ એને લાગે છે. મતલબ જે વ્યક્તિ માતાની સેવા ન કરે અને માતાની સેવા ન કરે અને જે પાપ લાગે એ જ પાપ એ વ્યક્તિને લાગે છે જે સૌથી પહેલા શક્તિનું નામ નથી લેતું. માનો તમે રામ સીતા બોલો ને તો તમને માતૃ હત્યાનું પાપ લાગે છે, પેલા સીતારામ જ બોલવું છું. તો કે ભાઈ ક્યારેક રામ સીતા બોલાઈ જતું હોય તો કે પ્રેમમાં બોલાઈ જાય, ભાવમાં બોલાઈ જાય અને આપણા જાણબાર બોલાઈ જાય તો એનું કોઈ વાંધો નથી. પણ કોઈ હોશિયારી કરવા જાય, હું તો રામ સીતા બોલીશ, જોઉં છું મને શું નુકસાન થાય છે, કોણ મારું શું બગાડી દે છે, તો એવું કોઈ ભાવ રાખતું હોય તો એ ભાવ ગલત છે. તો એને અવશ્ય માતૃ હત્યાનો અપરાધ લાગશે. એટલે હંમેશા પેલા શક્તિનું જ નામ બોલાવવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે આ બ્રહ્મ વૈવર્ત પુરાણનું પ્રમાણ છે. એ પ્રમાણે પેલા આપણે શક્તિનું જ નામ લેવું જોઈએ. બાકી ભગવાનનું નામ તો હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ખાતા પીતા પણ આપણે લઈ શકીએ છીએ. પદ્મ પુરાણના પાતાળ ખંડમાં આવે છે, અસુચિર્વા શુચિર્વાપી સર્વ કાલેષુ સર્વદા નામ સંસ્મરણાદેવ સંસારાન મુચ્યતે ક્ષણાત. મતલબ કોઈ મનુષ્ય પવિત્ર હોય કે અપવિત્ર હોય, જેવી અવસ્થામાં હોય એવી અવસ્થામાં જો એ ભગવાનના નામનું સ્મરણ કરે છે તો શીઘ્ર સંસારના આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે. નિશ્ચિત આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. એમાં કિંચિન માત્ર સંશય નથી. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આવાગમન એટલે જન્મ મરણના ચક્કરમાંથી જ મુક્ત થઈ જશે. જન્મ મરણના ચક્કરને જ આવાગમન કહેવામાં આવે છે. આવાગમન એટલે ક્યારેક મરીને સ્વર્ગલોકમાં ગયા, ક્યારેક મરીને નરકમાં ગયા, ક્યારેક બ્રહ્મલોકમાં ગયા, ક્યારેક પાતાળમાં.
આવાગમન મતલબ અવર જવર ચાલુ જ છે જીવાત્માની. એટલે જ આ સંસારને આવાગમન કીધું છે. જન્મ મરણનું ચક્ર અહીંયા સતત ચાલુ રહેતું હોય છે. એ આવાગમન માંથી મુક્ત થવું હોય તો મનુષ્ય કોઈ પણ અવસ્થામાં ભગવાનનું નામ જપવું જોઈએ. ભગવાનનું નામ જપવાથી વાંધો આવતો નથી. આવી વસ્તુ છે. પછી ભગવાન વિષ્ણુના નામના સ્મરણમાં નથી દેશનો નિયમ, નથી કાળનો નિયમ. નિશ્ચય સમજો, દેશ કાળનો કોઈ નિયમ નથી, અને નથી પવિત્રતાનો નિયમ કે નથી અપવિત્રતાનો. એ કઈ જોવામાં આવતું નથી. આજે અમારા બાબા એક સરસ મજાની વાત કરી. એક અમારા ભક્ત છે, ગોર ગદાધર આશ્રમના મહંત છે. ઉંમર નાની છે, 50 વર્ષની છે, પણ ગુરુ ધામ પધારી ગયા ને તો નાની ઉંમરમાં એને આશ્રમના મહંત બનાવી દીધા. એટલે ગોર ગદાધર આશ્રમના મહંત છે. અમારા બાબાના સત્સંગમાં આવ્યા હતા અને એને પ્રશ્ન કર્યો કે બાબા, કોઈ કારણસર, માનો બીમારીના કારણે, તાવના કારણે કે કોઈ કારણસર આપણું કે અનુષ્ઠાન તૂટી જાય કે કોઈ માળા કરવાની બાકી રહી જાય કે એવું રહી જાય તો શું ભગવાન દોષ લેખે છે? શું લેખે છે? એનો અપરાધ લેખાય છે કે નથી લેખાતો? બાબા ત્યારે અરે ડરને की कोई जरूरत नहीं है. જ્યારે બીમાર હો તમે કે કોઈ એવી અવસ્થામાં માળા ન થઈ શકે, નિયમ ન થઈ શકે, કોઈ દોષ નહીં લાગે बाबा के. अरे भगवान तो अपने प्रियतम, अपने निकटतम, अगर उनका भजन नहीं हुआ तो क्या दोष लगेगा? ये तो अपना प्रियतम છે, નિકટતમ છે. માનો કોઈ પત્ની પતિને એક દી જમવાનું ન બનાવી દે, કોઈ કામ આવી ગયું કે બહાર જવાનું થયું, ઇમરજન્સી લગ્નમાં જવાનું થયું અને એક દી જમવાનું ન બનાવે તો પતિ બહાર જમી લેશે, કદી ને વ્યવસ્થા કરી લેશે, એમાં કઈ અપરાધ ન લેખે. એવી જ રીતે બાબત છે કે ભગવાન આપણા પ્રિયતમ છે પણ આ અપરાધ જોતા જ નથી એવા. મતલબ ભક્ત અપરાધ નહીં કરવાનો, બાકી ભગવાનનું ભજન કદાચ એકાદ દી છૂટી જાય કે બે દી છૂટી જાય, તાવ આવ્યો હોય કે કોઈ વ્યવહારિક કામના કારણે, તો ભગવાન દોષ લેતા નથી. હું આ જ માનતો હતો, દ્રઢતાથી માનતો હતો કે ભગવાનનું ભજન ન થાય ને એ અપરાધ નથી, પણ એટલું ખરું એ ભજન તમારી એવા સમય સંજોગ અનુસાર ન થાય ત્યારે જ આ લાગુ પડશે. પછી રોજે રોજ તમે એમ કહેજો હાલો ને આજે હવે આ કામ છે નથી કરવું, કાલે ઓલું કામ છે નથી કરવું, એમ નહીં ચાલે. વર્ષમાં કોઈ એક બે વખત એવો પ્રસંગ બની ગયો હોય, ઇમરજન્સી અને ભજન ન થયું હોય તો ચાલે. અને એ જેને ગુરુ મંત્ર લીધો છે એના માટેની આ વાતો છે. બાકી જેને ગુરુ નથી બનાવ્યા એ તો સ્વેચ્છાએ જેટલું ભજન કરે એટલું કરી શકે, એને કોઈ બંધન નથી. પણ ગુરુ બનાવ્યા હોય ને એને થોડુંક બંધન લાગુ પડે. શા માટે એને બંધન લાગુ પડે? કારણ કે ગુરુનો દીધેલો નિયમ કરવો પડે શિષ્યને, એટલે એનું એને બંધન લાગુ પડશે. પછી એને ગુરુ નથી બનાવ્યા કઈ ચિંતા જ નથી. જેટલું થાય એટલું નફામાં, જેટલી થાય એટલી કમાણી, અપરાધની કોઈ ચિંતા નહીં. કારણ કે એને ગુરુ નથી બનાવ્યા એટલે અપરાધની ચિંતા એને રહેતી નથી. ગુરુ બનાવ્યા હોય ને તો ધ્યાન રાખીને આપણે ભજન કરવું જોઈએ. ક્યારેક રહી જાય તો પછી કોઈ વાંધો આવતો નથી. આવી વસ્તુ છે. એટલે આ એક નવીન વાત હતી અને સુંદર વાત હતી કે ભગવાન આપણા પ્રાણ પ્રિયતમ છે, સૌથી નિકટતમ છે, એટલે એના અપરાધનો ડર નહીં લાગવાનો. બાબા કે એના અપરાધનો ડર જ નહીં લાગવાનો, કારણ કે એના સિવાય આપણું પ્રાણ પ્રિયતમ જ કોઈ નથી. ભગવાન પ્રાણ પ્રિયતમ છે, પછી અપરાધનો ડર જ છે ને. વાહ, મને તો બહુ ગમી ગઈ. કારણ કે ભગવાનને પ્રાણ પ્રિયતમ માનવા મારા માટે હેલું છે, પણ ભજન કરવું અઘરું છે. મારાથી ખોટું શું, જાજુ ભજન નથી થતું. ભજન મને અઘરું લાગે છે, પણ કોઈ એમ કે ભગવાનને પ્રાણ પ્રિયતમ માની લ્યો અને બધાના નાતા તોડી નાખો, ઈ મને હેલું લાગે છે. ભગવાનને પકડવો અને સંસાર તો આમે છૂટવાનો છે, એને છોડી દીધો હોય તેમાં કઈ મોટી વાત નથી લાગતી. એટલે મને તો આવી વાતો બહુ જ ગમે. કારણ કે ભગવાનને પ્રાણ પ્રિયતમ માનવા બહુ સરળ છે. એમ જે આપણા પ્રાણ પ્રિયતમ છે એને માનવામાં શું વાંધો છે? સત્ય સ્વીકારવામાં શું વાંધો છે? મનુષ્યને અહીંયા અઘરું પડે કે અમારે છૂટતું નથી. અરે ભાઈ, મનથી છોડવાનું છે. મનથી કોઈને તમારા ન માનો અને ભગવાનને તમારા માનો એટલે વાત પતી ગઈ. ભાઈ ઓલું નથી છોડવાનું જે તમે માની બેઠા છો કે છોડીને જંગલમાં જવું પડશે ને વાં જવું પડશે ને, એવું કઈ કરવાની જરૂર નથી. એવું છોડવાની જરૂર નથી. ભગવાનને પ્રાણ પ્રિયતમ માનવાની વાત છે. બહુ હેલો રસ્તો. જો ખરેખર ભક્તિ માર્ગ ભલે ગમે એટલા જ્ઞાની માથા પછાડે, પણ હેલો તો ભક્તિ માર્ગ જ છે.
એ તો મારે દાવા સાથે કેવું પડે. ભલે જ્ઞાનીના લક્ષ્યને હું માનું છું કે ઈશ્વરને જીવ એક જ છે, પણ રસ્તો તો ભક્તિનો જ હેલો છે. એમાં તો કદાચ આખો સંસાર વિરોધમાં મારી વહી જાય તો હું બદલું નહીં. ભક્તિ બહુ હેલી છે. ભક્તિ હું ભગવાનને પ્રેમ કરવું કેટલી સરળ. નહીં તમારે આસન ઉપર બેસવાનું કે માળા લેવાની કે કંઠી તિલક કાંઈ નહીં. હૃદયથી તમે ભગવાનને પ્રેમ કરો છો તો ભક્તિ આવી ગઈ. તો હૃદયથી ભગવાનને પ્રેમ કરવામાં શું મુશ્કેલી છે? જેવી રીતે માં પોતાના નાના બાળકને પ્રેમ કરતી હોય, ઘોડિયામાં હોય એવા બાળકને પ્રેમ કરતી હોય, એમ જ ભગવાનમાં પ્રેમ રાખવાનો છે. શું અઘરું છે? કઈ અઘરું નથી. ભક્તિ માર્ગ જ સહેલો છે અને ઈશ્વરને પ્રેમ કરવો એ કઈ અઘરી વાત નથી, એકદમ સરળ વાત છે. એટલે આજે અમારા બાબા એક બે નવા દર સત્સંગમાં અમારા બાબા એક બે રહસ્ય તો ખોલી જ દે કે જે અતિ ઉપયોગી હોય, એ અતિ ઉપયોગી હોય. એટલે સંત અપરાધ, ગુરુ અપરાધ ને ઈ નહીં કરવાનું. બાકી ભગવાનનો અપરાધ થઈ જાય કે ભજન એક વાર ભગવાનનું છૂટી જાય તો ભગવાન ઈ દોષ જોશે નહીં. અમારા બાબાએ ચોખ્ખું કીધું આજે. એવી વસ્તુ છે. પછી આવે છે કે હરતા ફરતા, બેસતા, સુતા સુતા, પાણી પીતા, ખાતા જે લોકો શિવ નામનો જપ કરે છે એ તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. શિવ નામનો જપનો એટલો બધો પ્રભાવ છે. પછી કે અરે મૂર્ખ, કે યમપુરી તારી નજીક દેખાય છે, તને દેખાતું નથી? મતલબ તું યમરાજાના સકંજામાં જવાનો છો, યમરાજાની નજીક છો. ઈ કહે તું કેમ શિવના નામનું સ્મરણ નથી કરતો? કેમ શિવજીનું ધ્યાન નથી કરતો? અને કેમ શિવજીનું સ્મરણ નથી કરતો? મતલબ સર્વ કાળે શિવજીનું સ્મરણ કરો, નકર યમરાજાની નગરી હવે ઢુકડી છે. જો આપણી આ કોર્ટમાં આપણે વયા ગયા હોય, બરોબર, તો આપણી આ કોર્ટમાં આપણે ગયા હોય ને તો 5 લાખ જમા કરવા પડે, 2 લાખ જમા કરવા પડે, તયે જમાનતું મળે. કોણ જાણે કેટલો રૂપિયો જમા કરવો પડે ત્યારે જમાનતું મળે. અને ભગવાનના યમરાજાના દરબારમાં જમાનતમાં કાંઈ તમારે મહેનત નહીં, ખાલી ભગવાનનું નામ લ્યો, શિવ શિવ કરો, રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, એમાં તમારી જમાનત આવી ગઈ. યમરાજા તમને કાંઈ કહેશે નહીં અને તમારો વાળ પણ વાંકો યમરાજા કરશે નહીં. બિલકુલ વાળ વાંકો નહીં કરે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આ જમાનત હેલી છે. યમરાજાની જેલમાંથી છૂટવા માટે મનુષ્ય જન્મમાં થોડાક ભગવાનના નામ ભેગા કરી લ્યો, એ જમાનતના રૂપે કામ આવશે. નહીતર પછી યમરાજાના પંજામાંથી તમને કોઈ છોડાવી નહીં શકે. એટલે શિવ નામનો જપ કરો. આવી વસ્તુ છે. હમણાં મારી એક ભક્તો હારે ચર્ચા હાલતી હતી. ગુજરાત થી આવ્યા છે તો બેસવા આવ્યા હતા મારી પાસે. તો ચર્ચા હાલતી હતી કે ભાઈ હું તો શિવ નામની વાતો કરું, રામ નામની, કૃષ્ણ નામની, દુર્ગાની, કાલીની, બધાની વાતો કરું. મને માટે બધા એક જ છે. તો માની લ્યો વ્રજમાં રામ અને કૃષ્ણની ભક્તિ પ્રખ્યાત છે, શિવ ભક્તિ ઓછી પ્રખ્યાત છે. તો મને કે તમે સત્સંગ કરો ને, શિવ ભક્તિ તો ઓછી પ્રખ્યાત છે, તો કોઈ શિવ નામ જપે નહીં તો? તમે પ્રવચન તો કરજો પણ કોઈ જપે નહીં તો? બેજો હું એની પરવા જ નથી કરતો. હું તો એ બાબત ઉપર ધ્યાન રાખું છું કે હું શિવ નામની મહિમા 15 મિનિટ બોલીશ તો એમાં જેટલા શિવ નામ લેવાશે એટલું મારું તો કલ્યાણ થશે ને. બસ મારું કલ્યાણ થઈ જાય, મને બીજાની પરવા નથી. એને અપનાવવું હોય તો ભલે, શિવ નામ લેવું હોય તો ભલે, ન લેવું હોય તો મારે કોઈનો ફોર્સ નથી. પણ મને એની ખુશી છે કે મારા મોઢેથી તો શિવજીના 2-5 નામ નીકળી જશે, એ 2-5 નામ જ મારું કલ્યાણ કરી દેશે. એટલે મને એનો હરખ છે. અને હંમેશા કર્તવ્ય કર્મ કરવાનું હોય, ફળની ઈચ્છા નહીં રાખવાની કે આ સત્સંગ 50 જણા સમજે ને 100 જણા સાંભળે ને પછી બધા નામ લેતા થઈ જાય ને, એવી ફળની આશા નહીં રાખવાની. આપણે એટલું જોવાનું કે આપણા મુખ્યથી હરિકથા થઈ, આપણા મુખ્યથી પ્રભુના ગુણગાન થયા તો બસ પ્રભુ આપણી પર પ્રસન્ન થઈ ગયા ને, બસ વાત ખતમ. બીજાનું પછી કઈ જોવાનું રહેતું નથી. અને બીજાને જોઈને જે સત્સંગ આપે ને એને બીજા ઉપર પ્રભાવ નાખવો હોય, બાકી બીજાનું કલ્યાણ ન કરવું હોય.